हेलो विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल आल्फा क्लासेस विथ सचिन सर। तो विद्यार्थी मित्रों, आज આપણે પ્રમેય 6.2 ધોરણ 10 માટે ઇમ્પોર્ટન્ટ એવો પ્રમેય 6.2 જોવાના છે। આગળ આપણે પ્રમેય 6.1 જોઈ ગયેલ છે। તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને બાકી હોય ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ, કેમ કે એમના માટે આવનાર 2026 માર્ચમાં બોર્ડની એક્ઝામ આવી રહેલ છે। તો આ જે પ્રમેય છે તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે। આગળ પ્રમેય 6.1 આપણે જોઈ ગયેલ છે, તે મોસ્ટ આઈએમપી પ્રમેય છે। તો જે કોઈનું બાકી હોય તો જોઈ લેવો અને તૈયાર કરી લેવું। આજે પ્રમેય 6.2 જે જો કોઈ ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર છે તેમ આપણે સાબિત કરવાનું થશે। તો સૌપ્રથમ આપણે પ્રમેય પરથી આપણે આકૃતિ દોરવાનો પ્રયાસ કરીશું। તો સર્વે વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ જે પ્રમેય છે, આ પ્રમેય 6.2 જો કોઈ ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર છે તેમ આપણે સાબિત કરવાનું થશે। તો સૌપ્રથમ આકૃતિ દોરીશું। પ્રમેય પરથી જ આકૃતિ દોરવાની છે, જે આ હેડિંગ જો કોઈ ત્રિકોણની બે બાજુઓનું કોઈ એક ત્રિકોણ દોરીશું। ત્રિકોણ નામ આપી દઈશું આપણે એબીસી। ત્રિકોણ એ બી અને સી। હવે શું કીધું છે? જો કોઈ ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન, જે આપણે પ્રમેય 6.1 જે સાબિત કર્યું હતું એનો આ જે પ્રમેય છે એ પ્રતીક પ્રમેય છે। તો આગળનો પ્રમેય 6.1 સમપ્રમાણતાનો પ્રમેય હતો અને પ્રમેય 6.2 એનો પ્રતીક પ્રમેય છે, એટલે એનાથી ઉલટો છે। તો આમાં ગુણોત્તરનું વિભાજન આપી દીધેલ હશે અને તેને આધારે ત્રીજી બાજુ જે છે, જેમ કે ત્રીજી બાજુ આપણે દોરીએ। નામકરણ કરી દે, નામ આપી દઈશું એનું ડી અને ઈ। તો આ જે ત્રીજી બાજુ છે એ કોને સમાંતર છે? બીસી ને। જે આપણે 6.1 શું જોયું હતું? ડીઈ સમાંતર બાજુ બીસી। હવે આમાં પ્રમેય 6.1 આ ગુણોત્તર સમાન જોયો હતો ને હવે આ ગુણોત્તર સમાન પરથી આપણે ત્રીજી બાજુ સમાંતર છે તે આપણે સાબિત કરવાનું થશે। એટલે સમાંતર બાજુ કઈ છે? બીસી। કોને સમાંતર? બીસી ને સમાંતર આ જે બાજુ છે ડીઈ, એ આપણે સાબિત કરવાનું છે। તો થયું પ્રમેય પરથી જો કોઈ ત્રિકોણ, એટલે આપણે નામ આપી દીધું એ બી સી। ત્રિકોણ એ બી અને સી એ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, સમાન ગુણોત્તરમાં આ જે બાજુ છે એ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એડી છેદમાં ડીબી અને એઈ છેદમાં ઈસી। એ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો આ જે ત્રીજી બાજુને સમાંતર છે તેમ આપણે એ સાબિત કરવાનું છે। હવે તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આપણે આકૃતિ દોર્યા પછી પક્ષ લખવાનો થશે। તો હવે પક્ષ લખીશું। પક્ષમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય પરથી આકૃતિ દોરી, જે આકૃતિમાં નામ છે, આકૃતિમાં જે નામો આપ્યા છે એ જ નામો અહીંયા પક્ષમાં દર્શાવવાના થશે। તો પક્ષમાં શું લખવાનું હોય? જે તમારે પ્રશ્નમાં હોય એને લખવાનું અને સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે તે લખવાનું હોય। તો ત્રિકોણ એબીસી માં ડીઈ બાજુ ડીઈ એ બાજુઓ એબી અને એસીને સમગુણોત્તરમાં વિભાજન કરે છે। શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? શું લખવાનું થશે પક્ષમાં? તો ત્રિકોણ એ બી અને સી। ત્રિકોણ એ બી સી માં
બાજુ ડીઈ બાજુ આ જે રેખા છે ડીઈ રેખા એ બાજુઓ AB અને AC ને AB અને AC ને સમગુણોત્તરમાં, એટલે આ સમગુણોત્તર થયો, સમગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે આ પક્ષ લખી દીધો આકૃતિ પરથી. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમેય 6.2 છે એ અહીં ઉપર દર્શાવી દઉં છું. સમપ્રમાણતાનો પ્રતિપ્રમેય છે. તો ક્યારેક બોર્ડની પરીક્ષામાં પેપરમાં તમને આ રીતે પણ આપી દે તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. ધ્યાનથી વાંચવાનો પ્રશ્ન પછી જ જવાબ આપવાનો થશે. કેમ કે પ્રમેય 6.1 એ સમપ્રમાણતાનો પ્રમેય છે અને આ 6.2 એ સમપ્રમાણતાનો પ્રતિપ્રમેય છે, એટલે કે એનાથી વિરુદ્ધ ઉલટો પ્રમેય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પક્ષ તો લખી દીધો, હવે સાધ્ય લખીશું. તો સાધ્યમાં શું લખવાનું હોય વિદ્યાર્થી મિત્રો? તો સાધ્યમાં જે આપણે સાબિત કરવાનું છે તે આપણે સાધ્યમાં દર્શાવવાનું રહેશે. તો હવે સાધ્ય લખીશું. તો સાધ્યમાં શું થશે? જે બાજુઓ આપણે આ જે ત્રીજી બાજુ છે, ત્રીજી બાજુને સમાંતર બાજુ છે તે સાબિત કરવાની છે. તો તે દર્શાવીશું. કઈ બાજુ છે? રેખા ડીઈ સમાંતર બાજુ કઈ છે? BC. આ આપણે સાબિત કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પક્ષ દર્શાવે ત્રિકોણ ABCમાં રેખા ડીઈ એ બાજુઓ AB અને AC ને સમગુણોત્તરમાં વિભાજન કરે છે. તો સમગુણોત્તર કયો થશે વિદ્યાર્થી મિત્રો? જે પ્રમેય 6.1માં શીખ્યા, નામ કોઈ પણ આપી શકો છો, નામથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. નામ તમે ગમે તે દર્શાવી શકો છો. તો અહીંયા ગુણોત્તર કયો થશે? ગુણોત્તર અહીંયા થશે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC, AE છેદમાં EC. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાબિતી દર્શાવવાની છે. તો સાબિતી દર્શાવવા માટે ધારો કે આકૃતિમાં, ધારો કે આપણે કોઈ બિંદુ ધારી લઈએ M. તો M બિંદુ ધારી લીધું તો આપણી એક બાજુ પણ થઈ જશે. બરાબર. ધારો કે આકૃતિમાં DM સમાંતર BC, ધારો કે આકૃતિમાં DM, આ DM દર્શાવ્યું છે આપણે, અહીં કોઈ એક બિંદુ નામ ધારી લીધું છે M બિંદુ. બરાબર. તો અહીંયા આપણે શું થશે? DM થશે અને
એની સમાંતર બાજુ કઈ થશે? BC એમ આપણે ધારવાનું છે। તો આને સમાંતર બાજુ BC છે એમ આપણે ધારી લીધું। તો એના પ્રમાણે આ જે નામ ધાર્યું DM, તો એ પ્રમાણે ગુણોત્તર દર્શાવવાનો થશે। તો ગુણોત્તર કયો થશે વિદ્યાર્થી મિત્રો? AD છેદમાં DB, AD છેદમાં DB બરાબર AM છેદમાં MC, AM છેદમાં MC, જે પ્રમેય 6.1 માં ઓલરેડી આપણે શીખી લીધેલ છે બરાબર। ત્યારબાદ આપણે પક્ષ આપી દીધો છે એ પણ લખી દેવાનું છે। પરંતુ AD છેદમાં DB બરાબર AE છેદમાં EC, AE છેદમાં EC જે શું છે? પક્ષ। આને સમીકરણ નંબર 1 આપી દઈશું, આને સમીકરણ નંબર 2 આપી દઈશું। હવે જો આ સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંને સમીકરણને આપણે સરખાવવાના છે। કેમ? કારણ કે આપણે શું સાબિત કરવાનું છે? DE સમાંતર બાજુ BC, આ DE સમાંતર બાજુ BC આપણે સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું। હવે સમીકરણ 1 અને 2 એ બંનેને આપણે સરખાવવાનું છે। તો બંને સમીકરણને સરખાવતા, હવે બંને સમીકરણ સરખાવીએ। જો ધ્યાનથી જોજો, આ સમીકરણ અને આ સમીકરણ બંને સમીકરણને આપણે સરખાવવાનું છે। બંને સમીકરણમાં શું કોમન દેખાય છે? AD છેદમાં DB, AD છેદમાં DB, તો આ કોમન છે તો એ લખવાની જરૂર જ નથી બરાબર। તો શું સમાન થશે? AM છેદમાં MC બરાબર AE છેદમાં EC। તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થશે? AM છેદમાં MC બરાબર AE છેદમાં EC। જો હવે શું કરીશું? બંને બાજુ આપણે આ બંને બાજુ 1 ઉમેરીશું બરાબર। બંને બાજુ 1 ઉમેરતા, બંને બાજુ 1 ઉમેરતા શું થશે? શું બનશે? AM છેદમાં MC પ્લસ 1, તેવી જ રીતે AE છેદમાં EC પ્લસ 1। વિદ્યાર્થી મિત્રો બધાને લસા લેતા તો આવડે જ છે। આને ક્રોસ ગુણી નાખવાનો એક સાથે, તો શું થશે? શું બનશે? M પ્લસ આ 1 સાથે ગુણાશે તો MC ને છેદમાં શું થશે? રહેશે MC ઇક્વલ ટુ AE પ્લસ EC, આ પણ અહીંયા એક સાથે ગુણાશે છેદમાં EC। હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, AM પ્લસ MC આકૃતિમાં ફરી જોઈશું। આકૃતિમાં
શું છે AM પ્લસ MC, આખું જુઓ AM પ્લસ MC, તો આખું શું છે AC, ACના બે ભાગ છે બરાબર, કારણ કે એમાં સમ ગુણોત્તર છે એનો, તો બંને ટોટલ કેટલા થશે, આ આખું થશે AC બરાબર શું થાય AM પ્લસ MC, એના બરાબર આખી બાજુ થશે, એના બરાબર આપણે શું લખીશું AC, શું લખીશું AC, અને છેદમાં આ MC બરાબર જુઓ AE પ્લસ EC, હવે AE પ્લસ EC બરાબર શું છે AE પ્લસ EC બરાબર એ પણ શું છે AC જ છે બરાબર, શું છે AC, તો એના બરાબર પણ આપણે AC દર્શાવીશું, શું દર્શાવીશું AC છેદમાં EC। હવે ધ્યાનથી જુઓ અહીંયા બંને બાજુ AC સમાન છે, AC કેવા છે કોમન છે, કેવા છે કોમન છે, તો એ કેન્સલ કરી દઈશું બરાબર, શું વધે હવે શું વધશે હવે હા MC ઉપર જશે તો MC બરાબર શું થશે EC, ને આ EC અહીં ઉપર જશે કે ક્રોસ ગુણાકાર થશે બરાબર, શું થશે ક્રોસ ગુણાકાર, તો આ EC ઉપર જશે આ MC ઉપર જશે એટલે MC બરાબર EC થશે। હવે વિદ્યાર્થી મિત્રો આ ત્યારે જ શક્ય છે MC બરાબર EC, શું છે MC બરાબર EC, તો આ ત્યારે જ શક્ય બને MC બરાબર EC, આ બંને એક સમાન છે એમ ત્યારે જ કહી શકાય કે આ ત્યારે જ શક્ય બને જો E અને M બંને એક જ બિંદુ હોય, તો MC બરાબર EC ક્યારે શક્ય બને, જો આ E બિંદુ અને આ M બિંદુ આ બંને એક જ બિંદુ હોય તો જ શક્ય બનશે। તેથી DM સમાંતર BC સાબિત થાય છે, જે આપણે આજે આપણે ધાર્યું હતું શું કર્યું હતું આપણે ધાર્યું હતું, તેથી DM સમાંતર BC થાય ને આપણે જે સાબિત કરવાનું હતું તે સાબિત થાય છે, જે સાબિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો શોર્ટ પ્રમેય એકદમ શોર્ટ છે, પરંતુ આપણે બધા જ કન્સેપ્ટ પાકા કરવાના છે, એક્ઝામમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, કેમ કે પ્રમેય 6.1 મોસ્ટ આઈએમપી છે, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રમેય 6.1 અને ત્યાર પછી આ પ્રમેય 6.2 પણ કરી જ લેવાનો છે, અને પરીક્ષામાં ભૂલ ના થાય એ ધ્યાન રાખવાનું છે તમારે, કેમ કે પ્રમેય 6.1 સમપ્રમાણતાનો પ્રમેય છે અને પ્રમેય 6.2 એ પ્રતિપ્રમેય છે, તે ખાસ ધ્યાનમાં લેવાનું થશે। ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈશું। પ્રમેય 6.2 જો કોઈ ત્રિકોણની બે બાજુ, ત્રિકોણ કયો લીધો આપણે ત્રિકોણ ABC, આકૃતિ દોરી દેવાની છે। આ જે પ્રમેય જો ક્વેશ્ચન આપેલો હોય, જે ક્વેશ્ચનમાં આપેલો છે એ પ્રમાણે આપણે આકૃતિ ડ્રો કરવાની થશે। તો
આ મુજબ આપણે એક આકૃતિ ડ્રો કરી છે। ત્રિકોણનું નામ આપી દીધું એ બી અને સી। એનું સમાન ગુણોત્તરમાં વિભાજન ક્યારે કરશે કે જ્યારે આને આ બાજુ બીસીને સમાંતર એક બાજુ હશે ત્યારે, બરાબર। તો રેખા ડી એ બી અને એસીને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર છે તેમ આપણે અહીંયા સાબિત કરવાનું થશે। તેથી આકૃતિ પરથી આપણે પક્ષ પણ લખી દીધો। ત્રિકોણ એબીસી રેખા ડી એ બાજુઓ એબી અને એસીને સમગુણોત્તર એટલે આજે બે ભાગ સમાન, બરાબર, મિડલમાં રહેશે। આ જે રેખા છે તે ક્યાં રહેશે? મિડલમાં રહેશે અને કોને સમાંતર રહેશે? બીસીને સમાંતર। પ્રમેય 6.1 આપણે આ બંને બાજુ આપી દીધેલ હતી અને આપણે ગુણોત્તર આજે વિભાજન કરે છે તે સાબિત કરવાનું હતું। એનાથી ઉલટું પ્રતીક પ્રમેયમાં આ બંને સમાન રેખાઓ છે તેમ આપણે સાબિત કરવાનું છે। તો આકૃતિમાં જે નામ દર્શાવે છે એ જ નામ તમારે પક્ષમાં દર્શાવવાના છે। ઓકે, એબી અને એસીને સમગુણોત્તરમાં વિભાજન કરે છે। તો કયા કયા સમગુણોત્તર છે? એડી છેદમાં ડીબી, એ છેદમાં ઈસી। હવે આપણે સાબિત કરવાનું શું છે? આ બંને સમાન છે તે આપણે સાબિત કરવાનું। તો રેખા ડીઈ બરાબર બીસી એ સાબિત કરવાનું છે। હવે સાબિતીમાં શું લખવાનું? આકૃતિ પરથી બધું લખવાનું હોય, બરાબર। આકૃતિમાં એક બિંદુ ધારી લેવાનું, એમ બિંદુ। તો ધારો કે આકૃતિમાં ડીએમ, આ એમ બિંદુ ધારી લીધું છે આપણે। તો ડીએમ સમાંતર બીસી છે એ આમ ધારી લેવાનું છે। શું કરવાનું છે આપણે? ધારી લીધેલ બિંદુ એમ, તો આપણે આ ધારી લેવાનું છે। તેથી એડી છેદમાં ડીબી ગુણોત્તર મળશે, એના બરાબર એમ છેદમાં એમસી ગુણોત્તર મળશે। ને જે સમીકરણ 1 આ સમપ્રમાણનો ગુણોત્તર પ્રમેય 6.1 મુજબ લખેલ છે। પરંતુ પક્ષમાં પણ આપણે ગુણોત્તર આપી દીધો છે એડી છેદમાં ડીબી। આકૃતિ પરથી આપણે લખ્યું તે જ આપણે અહીંયા સમીકરણ 2માં લખવાનો થશે। તો સમીકરણ 2 જે પક્ષમાં આપ્યો તો એડી છેદમાં ડીબી, એ છેદમાં ઈસી, એ જ વસ્તુ સેમ પક્ષમાં કૌંસમાં પક્ષ લખીને સમીકરણ 2 દર્શાવી દેવાનું છે। ત્યારબાદ આજે બે સમીકરણો લખ્યા છે એ જ સમીકરણો સરખાવવાના છે। એ બંને સમીકરણો સરખાવીશું તો બંનેમાં કોમન એડી છેદમાં ડીબી, આ બંનેમાં સમાન છે તો બંને કેન્સલ થઈ જશે। શું વધશે હવે? એમ છેદમાં એમસી, એ છેદમાં ઈસી, બરાબર। હવે એ બંને બાજુ આપણે એક વડે એક ઉમેરવાનું છે। તો બંને બાજુ એક ઉમેરતા શું થશે? અહીંયા લસા નીકળશે, લસા કાઢીશું। આ તો એક વડે એક સાથે ગુણશો એટલે ઉપર એમ છેદમાં એમસી છેદમાં શું વધશે? એમસી। અહીંયા એવી જ રીતે એ છેદમાં ઈસી છેદમાં વધશે ઈસી, આમ દર્શાવવાનું છે। હવે જુઓ, એમ છેદમાં એમસી આખો શું બને છે? એસી। શું બને છે? એસી। એ આમ દર્શાવી દીધું ને છેદમાં એમસી। એવી જ રીતે એ છેદમાં એસી પણ શું થશે? આખું એસી થશે। શું થશે? એસી છેદમાં ઈસી તો છે જ, તો બંને બાજુ કોમન સમાન હોય તે કેન્સલ થઈ જશે। તો વધે શું છે? આ ઈસી ઉપર જશે। એવી જ રીતે અહીંયા પણ ક્રોસ ગુણાકાર થાય તો આ એમસી પણ ઉપર જશે। તો એમસી બરાબર ઈસી થાય છે, બરાબર। તો આના બરાબર એમસી બરાબર ઈસી એ બંને સમાન છે એમ ત્યારે પોસિબલ બને કે જ્યારે એ બંને બિંદુ કેવા હોય? એક જ। કેવા હોય? એક જ। બંને બિંદુ એક હોય તો જ કોમન બને, બરાબર। ડીએમ
બરાબર BC જે આપણે ધાર્યું હતું તે સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રમેય 6.2 અવશ્ય જોજો અને તમારા જે આ તમામ ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડશો. આવા નવા કન્સેપ્ટ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રમેય 2 પ્રમેય પૂરા થયા છે. હવે 2 પ્રમેય બાકી છે. અવશ્ય આગળ ધોરણ 10 માટે લાવીશું.